વાલજી હેપી બર્થડે તો કેવા મને કાલે અમાર સરકારી બર્થડે હતો લે હેપી બર્થડે સરકારી બર્થડે એ હરું હો એ રાપે આપણા સાપડા ખરીદી જ રાતે ઓહો બરાબર અને બે બાજુ પોડ આવો જો શું હેડ એટલે રીલ શૂટ કરાવી બહુ મહેનત કરી પણ મને રીલ આવડી જાય અને ઇન્સ્ટામાં આવી પણ જશે લડો ભરોસો બધાનો રાખો પણ ક્યારેક ક્યારેક સાવચેતી પણ રાખવી કારણ કે ક્યારેક હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અને આપણે છે ને મશીન ઉપર બેઠો હતો તે થોડુંક બ્લાઉઝનું કામ હતું તે પતાવ્યું છે અને જે પણ ચાલુ છે જો કહે છે આપણે છે ને બ્લાઉઝ મસ્ત એવું રેડી થઈ જશે જો લેસ આરે બ્લાઉઝને આપણે લેસ નાખી છે જો મસ્ત એવું તૈયાર થઈ ગયું થોડુંક કામ બાકી છે અને આ બાજુ અમારે તો છે ને અમારા ઘડિયાળ ઉપર અને આ ત્યાં ઝુમ્મર ઉપર છે ને ચક્કલે માળો કરીશું તે આ બાજુ એસબી અમારે છે ને એસબી ગુડ મોર્નિંગ બધા ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ વાલજીભાઈ મનસાબેન પપીડા બધાને એ પપી પપી એ પપી આપું આવ્યું પપી આપું આવ્યું હા પપીડે એવું કે પપી આપું આવ્યું કેમ બે રહ્યો તો બધો તે કોઈ કોમ નહીં કદમ પકડ પકડ અને ગુડિયો જાજો હા જો કાજે મારા ગુડિયો છે ને શેર આપણા ખેતરમાં છે જોયા કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો જય માતાજી એવું કર્યું યશબી દરવાજો છે ભરાશે એવું બતાવજો હારે દરવાજો હા સજો બસ આ તો બારી મેલી સાહેબ જોરદાર સજા અંગાથી આવતો તમારા ઘર નહીં રહી બે બારીઓ દરવાજો જોરદાર બસ મેં તો કામ લીધું છે અલ્ટી શું કરો છો ગોળા હોત તો ગાઈઝ નવા ઉનાળાની સિઝનની નવી મગફળીઓ ગોળા જો મસ્ત આપણે શું કરવાનું છે તારે શેકવાની જો ગાઈઝ આપણે છે ને મને શેકવાની છે પહેલાં થોડી શેકી જો એટલે ખબર પડે કેવી લાગે છે નહીં બરાબર એક ગોણ પહેલાં કરો બરાબર પછી લાગે સારી તો બીજી કરવાની બરાબર શેકો છે ને હા શેકી જજો નાસ્તો થઈ જાય આપણે સાફ કરી નાસ્તો કરીએ સિંગ બને જો ગાઈસ સિંગ એટલે આ તો ખાલી એકી છે હજી બનાવવાની બાકી છે ને આ તો ખાલી હાલ નાસ્તા માટે ના કે બાકી જે પેલી સિંગ રહી ને એ મેઠામાં પલાળીને પછી પપ્પા એક કેલવાના છે ને સિંગ બનાવવાના હું મેઠું ને એવું બધું નાખી હાલ કહેતા હતા તો એ છે ને આમાં ટાઈમ લઈને પલાળી દો મેઠું બેઠું નાખીને પણ બનાવવા દો ગાઈસ જો ફટું એનું કામ પટાય ને એ તમે જઈએ જો બ્લાઉઝ તૈયાર કરી દીધું બરાબર આવો ટાઈપનો બ્લાઉઝ તૈયાર કર્યો ગયા બધો ખાવા નહીં લેડા લેડો તમે પપીડા પઠા મારો કરો એને હું ધંધો છે મેં કીધું તમારે પેલી ભેંસ ખાઈ છે મેં કીધું અરે ભેંસ મને પણ ઊંઘેલી ઊભી કરાવી એ તો ચીટર તો ગાઈ જો અત્યારે 11 વાગ્યા છે અને આ જમવાનું બની ગયું છે અમારે તો ગાઈ ફટાફટ જમવું છે લ્યો ગુડી જમ રહ્યો લ્યો જો ગાઈ હા ફીવાય કોઈ નહીં આ ટેન્ટને એ બરાબર કામ કરો ગુડ્ડુ બધાને વેચ છે ગુડ્ડુ હાલો પેલા ફાઈના હાલો લ્યો તમારો હેપી બર્થડે કીએ સરકારી અમારો હતો ને એટલે અમે કોણ લાયા ના બેટા લાવ મારા કોણ લ્યો મમ્મીનો હાલ દીધો તમને હેપી બર્થડે કાલ જતો રહ્યો તમે ના પાડતો તો સરકારી આ સરકારી બર્થડે ની આઈસ્ક્રીમ એ વાલજી કાકાનું હાલો વાલજી કાકાનું ઠેલી મેં કીધું વાલજી કાકો આવશે વાલજી કાકા હાલ દે પેલા મેકી દો श्रीखंड भी आ गया देखो कदम बताओ श्रीखंड जो गाइस श्रीखंड भी आ गया 500 का डब्बा गौतम ने मार से ना गाने को शाने को મારું પેલું ખાધું નહીં એટલે
રોજ 10 ડબ્બા દર સિઝનમાં 10-20 ડબ્બા ખાલી કરતો ને આ ચોથો પાંચમો જ છે બાપલાલ એટલે કાકાને આપ્યું બાલજી હેપી બર્થડે તો કેમ મને કાલે અમારે સરકારી બર્થડે હતો લે હેપી બર્થડે સરકારી બર્થડે તરફ તા ભાભીને કે તા ભાભીને હતો બેગો ભાભી હેપી બર્થડે સરકારી બર્થડે એનો નતો મન તો લે આ એ મન તો નહીં પાડો અમારે કીધું સરકારી બર્થડે મનાતા આઈસ્ક્રીમ જેવી ખવાય છે તેલા એમ ખાઈ જોઈ આઈ જો કે પાછા હજી તો નમતી તો આલી જ ના આમાં ગુડ્ડુ ગુડ્ડુ હવે ખોડિયાલા ફઈ જાય હવે ખોડિયાલા ફઈ ખોડિયાલ બેટા ચલો ગાઈસ પટો હજી આમ જમવાનું બાકી છે એટલે પટોન ભાગનો મૂકી દઈએ જુઓ ગાઈસ ફ્રીજમાં મૂકી દઈએ પટોન ભાગનો ઉપર લે મેં કહું પડશે ને ઘર છે પાછું ચલો આમાં મૂકી દી ફ્રીઝરમાં તો ગાઈસ આમાં એવું હતું કે આપણે એવું કંઈ નહીં હતું ખાલી આપણે હમણાં ખાધા નતા ને એટલે લાયા છે બાકી એવું કોઈ બર્થડે હતો નહીં આ તો ગૌતમને છે ને શ્રીખંડ લેવા જતા તે વળી કોણ લેતા આવ્યા આમાં બંને હોબળી પાવતું ઇવન શ્રીખંડ નહીં પાવતું એકનો શું કહેવાય હા અલે મને કોણ નહીં ભાવતું અમારે તો અલગ અલગ બધા માટે છે લાવવાનું હા એ બનાવી ભાવતું નહીં ખાવતું નહીં હાલ ના લે તો ભાવશે ફવરાવું પડે હું હાલ્યું ગરમ હાલ એવું ના હોય સબ ના ફાવે એટલે કોઈ એ તો ખાતા નહીં આવડતું એમ કે કઈને ફાવતું નહીં હા તોડિયાલો ખોલ્યાલો એટલે ખાવશે એના ભાગનું એને જ ખાવાનું હોય તાણ ના એવું ના હોય ખોલે લે હું ખોલ્યાલ કહું એવું થોડું હોય ના ચાલે કાકાને આલુ પડે તમારે શ્રીખંડ નહીં હજી અલે શ્રીખંડ છે હજી તો આમ બરાબર તો રોજ ખાઈએ છીએ થોડું અલગ જોવો કે તું વડનગર જો તને જો આમ અલગ અલગ ખુશ મારી છાટી અલે એવું ના હોય એકના માટે માલ્યા માટે હું કોણ લાવ્યો તો એની શ્રીખંડ નહીં ભાવતું મતલબ ભાવતું નહીં કોને કોણ મંગાય એટલે કોણ લાવવા પડે એટલે ખાઈ જાઓ આપણો ચલો ગાઈસ અમારે મારે એમ ઠંડો થઈ જાય ફટાફટ ખાઈ નાખીએ આજ વાલજી કહેતા મને નહીં ફાવતું ચોખ્ખાઈ સમજો બધો કરતો વધારે કઈ ગયા મારા આટલા બધા ચાટરી એનો ડુચાબલ ખાય ગુડુ તમે ભાવે બેટા મસ્ત કરી દેડો લાઈક કરો કોઈ નહીં તું એકલી ખાવાનું બાકી અમે આ બધો વહેલા ખાઈ દીધું અને તારે કોણ છે ને એ ફ્રીઝરમાં મૂક્યો છે ઉપર લેમ હા તું આ ખાઈ નાખ ગૌતમ હાલે ગૌતમ બાકી છે તારો દીકરો બાકી છે એરા એવા ગારની આગળ શાક ભાવતું નતું હવે ચાટો ઈ પા શું કેવું ચાટો એવું ના કે લે અરે પટીએ જોઈને દે ગાય ગા શું કર્યો બધો આટલો થઈ ગયો નહીં રોજ તો ગુડ્ડીએ નેતારતી આપતી નહીં નેતારવાની દીધો ગુડ્ડીએ છો કમ્પ્લીટ કાય મારા તો ચેવલું થઈ ગયું ને ચેટલું ગૌતમને મુહૂર્ત કરી દીધું ભાઈ હા ઈચ્છા પૂરી થઈ ગઈ નામ કહો મજા આવી હા તો ગાઈ જો પટું ખેતરમાં આવતી હતી ને તે કોઈક બાળી જાય યારું શું હાલે સોરી ઓધરી છે લેબડી પાછળ ના સળો ના 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 એ યારું હો ઓહો બરાબર અને બે બાજુ પોડું આવું હો જો શું હેડ એટલે જો ગાઈશ ઓને શું કહેવાય ને ગાઈસ કોમેન્ટ કરી નાખજો અમે તો ઓધરની શાકરું કહીએ છીએ અને નોમ પડી ગયું કોઈ છે નહીં ગોપરો આપણે એક રીલ બનાવવાની પડે ગોપરો આપણે છે ને એક રીલ શૂટ કરવાની છે એટલા માટે તને મંગાવ્યો તો ગાઈસ જો અત્યારે અમે જઈએ છીએ ખેતરમાં ના પડા હું તો ઓલરેડી ખેતરમાં હતો પણ ખાઈને આવતી હતી અને ઓધરી શાકરું પાડી જઈ ઓહ મને એવું લાગતું કે રોજ યાર મને એવું થતું એ તો જવા દે આ તો ફરે જવા હતું નહીં એમ પછી કર એક રીલ ખાલી શૂટ કરવાની બીજું કોઈ કરવાનું નહીં હારતા વાળો માઇક લેતા જો તો મેળાવત માઇક લેતા જો નહીં કાઢું ગમે તે લાગ્યું હતું નહીં જો બેટા બેટા આપું છો ક્યારે જતો રહો હો પેલા ઝાડામાં બેઠું અને આવતા જતા ધ્યાન રાખવાનું પગમાં ના આવડું શું કીધું લે
એ આ તો જો હાથ રાખવાની કારણ કે આળો વધારે છે. તો ચલો ગાઈઝ આપણે હેતેમાં જઈએ. પટુ ગુડ્ડુન માટે છે ને અમારે ગુડ્ડુનો નવરા ધોવાનું બાકી છે એટલે ફ્રેશ ફ્રેશ કરીને પાછા આવશે ખેતરમાં. તો આપણે જો આટલો ખાટલો લાવી દીધો છે બને છે જો. અને હોય છે ને આપણે જો બપોરનો ટાઈમ હોય ને ગાઈઝ આ એટલી મજા આવે છે ને એટલો પવન મસ્ત આવે છે ને એટલે આપણે આવી ગયા છે ખેતરમાં ઊંઘવા માટે બરાબર. જમીન આવ્યા છીએ. પટુ આવો એટલે રીલનું શૂટિંગ કરવું છે. રીલ શૂટ કરી દેવી છે તો ઇન્સ્ટાગ્રામમાં ભાઈ રીલ આવશે જોવાનું ભૂલતા નહીં. ટેણે આવી ગયું. माँ बेटी भी रेडी થઈ हैं ये जो हम आ गए हम तो पहले से ही आ गए इधर क्योंकि है ना अभी गाइस देखो अभी બપોરનો ટાઈમ છે ને એટલે આપણે સોયલા આવીને ઊંઘી જઈએ. પટુ ગયા ઊંઘા આપણે ખેતર ઊંઘી ને બેટા हम नहा कर आ गए રેડી થઈને આવી જા મસ્ત એ ચોટલી બોટલી બધી હતી આ ગए होकर आ गए આપણે ચમ બોલાયા તમને અમે રીલ શૂટ કરવા આ ગए. તો ગાઈસ અત્યારે વાતાવરણ એટલું મસ્ત છે ને અહીંયા કારણ કે ઠંડુ બી છે અને એકદમ શાંત વાતાવરણ છે એટલે આપણે વિચાર્યું કે અત્યારે રીલ શૂટ કરીએ તો આ રીલ્સ આવી જશે આપણે ઇન્સ્ટાની અંદર. હજી શૂટ કરવાની છે ફાઇનલ જેવું પટુનું પરફોર્મન્સ રહેશે જોઈએ આપણે. શું કહેવું પટુ આવડશે ને કમળિયા એ તો ટ્રાય કરીએ તો બધું આવડી જાય. કોઈ શીખીને આવ્યું શું કેવું લેડો ગાઈસ અમે તારે કેમેરો લાવી દીધો છે આપણે શૂટ કરીએ ગોપ્રોથી બરાબર. આજ પટુ કેવું રહે શું કેવું ગાઈસ રીલનું આપણે એટલે પેલું એ સાલા છે સાદું શૂટિંગ પહેલાં બરાબર ટ્રાય કરીએ પટુને કેવું લાગે. પડા બોલજે બે રીલ શૂટિંગ થાય છે આપણે રિપીટ કરો ચાલો. તે બોલતા ના ખાલી હા હું નહીં બોલું હું નહીં બોલું ભૂલ થાય તો નહીં બોલું. ભરોસો બધાનો રાખવો પણ સાવચેતી રાખવી ક્યારેક ક્યારેક સાવચેતી પણ રાખવી કાલે પણ જ ભૂલી જઈ હા. સાવચેતી પણ રાખવી ક્યારેક ક્યારેક પણ ક્યારેક ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે સમજાય તેને વંદન. જય માતાજી. ગાઈસ જો પટુ માટે આ છઠ્ઠો ટ્રાય છે. છઠ્ઠા ટ્રાયમાં કેવું રિપીટ કરવા જોઈએ બોલો હેડો. ભરોસો બધાનો રાખવો પણ ક્યારેક ક્યારેક સાવચેતી પણ રાખવી કારણ કે ક્યારેક પોતાના દાંત પણ જીભને કાપી નાખે છે સમજાય તેને વંદન કે બધાને જય માતાજી. એક થોડી નોર્મલ બોલ પડી બીજું કોઈ નહીં. ક્યારેક બે વખત બોલવાનું હતું ક્યારેક ક્યારેક પણ તમે એક જ વખત બોલે. એટલે ચલો છેલ્લે હા ક્યારેક ક્યારેક પોતાના દાંત પણ જીભને કાપી નાખે છે. ભરોસો બધાનો રાખવો પણ ક્યારેક ક્યારેક સાવચેતી પણ રાખવી કારણ કે ક્યારેક ક્યારેક પોતાના દાંત પણ જીભને કાપી નાખે છે. તો ગાઈઝ ફાઇનલી જો પટુની રીલ્સ છે ને આપણે શૂટ કરી દીધી છે. પણ કેવું રહી ગયા આમ તારો અનુભવ કેવો કહે છે કે રોજ એક રીલમાં આટલી બધી મહેનત પોગતી હોય લગભગ અડધો કલાકને આપણે 15 થી 20 વખત રિપીટ કર્યું બરાબર ને 15 થી 20 વખત રિપીટ કર્યું કે ના પડ્યું મને સાચું કહે હા. તો ગાઈઝ જો 15 થી 20 વખત આપણે છે ને આ વસ્તુ એકના એક વસ્તુ રિપીટ કરી પટુના મેં એટલી મહેનત કરી પટુ એક રીલ્સ માટે આટલી મહેનત થતી હોય ને તો તમે ખાલી વિચાર કરો આખો દિવસનું ડેલી રૂટીન સવારથી લઈને હોજ સુધી વ્લોગ જે શૂટ કરતું હશે ને અને એને એડિટિંગ કરવું અપલોડ કરવું એ બધી જ વસ્તુ જે કરતું હશે ને એને જ ખબર છે. તો ગાઈઝ એટલી મહેનત પોકી છે ને અત્યારે જો કેટલા વાગ્યા 1:30 થી 2 વાગ્યા છે અને રીલમાં બધો સપોર્ટ કરવો પડશે મને એટલી બધી મહેનત પોકે છે અને આ રીલ આવી જશે ઇન્સ્ટાગ્રામમાં પટુ વિલક્ષમાં બરાબર. રીલ આવી જશે તો જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો. બહુ મહેનત પોકી કહેવું પડે કેવું રહ્યો આમ અનુભવ કેવું રહ્યો આમ થોડો કેમ આવડી જાય પછી તો ઈઝી લાગે પણ નહીં આવડતું તો અડધો તો તમે ક્યાં કરો છો ને તે મને અડધી ભૂલી જવાય ને આવડતું ના હોય ને એવું થાય તો ને વધતો હા હા અને આવડી જાય પછી આ છેલ્લી 2 વખત બોલી ને તેમાં કમ્પ્લીટ લાગ્યું કે મને આવડી જ ગયું બરાબર. એ તો રોજ આપણે રોજ બનાવો ને એટલે તમને ઈઝી થઈ જાય કોઈ બી વસ્તુ એવું હા. તો તમે રોજ તૈયાર રાખવાનું તે મને છે ને રોજ હું એક રીલ શૂટ કરવાનો ટ્રાય કર્યો તમારે આવી જવાનું બપોરે એવું? બરાબર. ઊંઘ હોય ને આગળ તો એક રીલ શૂટ કરો તો વાંધો અમે આપણે ઠંડો સોયલો જ હોય ઠંડુ સોયલું જ હોય છે પણ મને આવડે ને એવું રાખવું ને તો મને છે ને આવડતું નહીં ને એક એ તો આવડી જાય ઈઝી આવડી જશે. ચાલો ગાઈઝ તો આપણે એક રીલ શૂટ કરી દીધી છે ઇન્સ્ટાગ્રામમાં આવી જશે જોવાનું ભૂલતા નહીં. અને ફાઇનલ થઈ છે ને છેલ્લી હા એ જોઈ લો હજી હું એડિટિંગ કરું હું ના બોલાવતા હા રેડો શું કેવું હા હું કર્યું એસબી પેલો લોબા પૂંછડા વાળી નો કહેવાય એને કેવું કહેવાય જો ગાઈઝ અમારે છે ને સાપરામાં ચકલીનો માળો છે હા એમાં નાનો બચ્ચો સિમશિકા શું કે મહિના છો જો ગાઈઝ અમારે છે ને અમારે 3 બચ્ચો હતો જણો મસ્ત બચ્ચો હતો બિચારો ખાતો પીતો થઈ ગયો હતો. જો આ બાજુ હશે શીખર જો જેવલો લબ્બા પૂંછડા વાળું
શિખર આવીને એવું કહેવાય પેલો એ રે તું તે જો ને તો મૂક દઉં અવાજ છે અમે તો પેલું હમણાં હેરવું હતું ને રે આવ્યું છે પણ આ બચ્ચો કેટલો મસ્ત હતો તૈણ હતો સમજી કશો જતો રહ્યો હા ઓવા બચ્ચો કમ્પ્લીટ ખાતો થઈ ગયો છે ખાસો મોટો થઈશું જો બચ્ચો કેટલો મસ્ત હતો તમે જોવો તો હું દરરોજ જોતી પાછી બીજા શું કેમ શું કરે તે જોયું પાછું મેં મન દેખાતું નહીં ગાઈ જમે તો છે ને ગુડ્ડી બે ખેતરમાં આવ્યા તો પછી યશબીને મસ્ત એવી રીલ શૂટ કરાવી બહુ મહેનત કરી પણ મને રીલ આવડી જાય અને ઇન્સ્ટામાં આવી પણ જશે અને અમે ગુડ્ડું બી હવે આવી ગયા છીએ ઘેર હવે ઊંઘી જશું ઘણી વાર એવું ફોન નહીં બેટા એ તો માઇક છે આપણે છે ને એમાં બોલીએ ને એટલે અવાજ ચોખ્ખો આવે એનું માઇક કહેવાય ચલો ગાઈસ તને આંભાઈ છે ને ગુડ્ડું બી હવે ઘણી વાર ઊંઘી જઈએ જો કાંઈ આપણે તો ચાર બિસ્કીટ ખાઈ લીધા હતા ને હું આવવા છું છે ને બસો ડેપા બાપા માંડી ખેતરમાંથી ક્યારે આવી પેલા રૂમમાંથી આ બાજુ આવી જઈ અને પાછા બિસ્કીટ છે ને એટલે ડેપા વધારે આવી છે એટલા વહેલા આવી જાય શું કેવું કઈ મારો કોણ એસબી લાવ્યા મારા માટે તે ગૌતમ ખાઈ ગયો હતો બધો કોણ ખાતા મને કોણ ના ખાડી તો કોઈ નહીં ચલો કાંઈ હું છે થોડુંક શીખણ ખાઈ નાખું છે એમ કહું હું ખેતરમાં જઈને આવી ને તે ગરમી લાગી હું ખેતરમાં જઈને આવી ને મને ગરમી લાગી કે હું તને શીખણ ખાઈ નાખું તો એ બધા સાચી નાખું ચટુક નહીં ગૌતમ કેવું કર્યું ખબર બધો તમે કોઈ કોણ એટલા મસ્ત આવ્યા છે ઓમ મસ્ત મસ્ત કરે મન પડે પડે કોઈને કોણ ખાડી તમે એવું કરીએ તે તારા દીકરાને પૂછ આ તારા દીકરાને એ આમ જો હા હજી જીવ છે બોલે એ તો ડબ્બામાં ના ખાવે અલગ લાઈન ખાવી પડે બીજાને તો આપણે મજરત દાવ હું તો ચાખ્યો રહી મારો ચા પીવો તો પણ આ પાર્ટી મારો કપડે બેઠી જો ગાઈ જો આપણે લાવ્યા હતા કોન બધોના અલગ અલગ કોન લાવ્યા હતા પણ આ પાર્ટી નહીં નારી ડબલ કરી છે મમ્મીનું કોન નારે થઈ જાય હા હા એવું હોય લે એવું હોય એ કઈ શિખરનું હાટું હોય શિખરનું કોનને શું હાટું લેવાના આવે એને દોધ પડી જાય એટલે એવું ડોક્ટરને એવું ખાવાનું કીધું છે કે પપ્પા મમ્મી એવું ખાવાનું કીધું કે શું કેવું કીધું હવા એક જોવો બની છે સિંગ બની કને બનાવી બહુ વાત કરે જો કાંઈ આપણે સવારે સિંગ પલાળી દે સિંગ બનાવીએ મસ્ત બની ના કેવો ટેસ્ટ આવો એવી સિંગ જ જેવું લાગે ગોળોમાં સિંગ બનાવી દીધી ને અમે જો કાંઈ અત્યારે શામો ગઈએ પટોલે કે બેડ ગઈ ગયા પ્યાજ વાર આલુ जो भाई चूल्हो हमारा जल गया है जो हाँ चौथी खाती है ले बटू चाक तो फिर अच्छी लगे तो दूसरी लाता हूँ પણ લાગે છે ટેસ્ટ ખાલી કે હવે અમુક હા હવે કે ફાઇનલી જો આપણે જમી લીધું છે ને અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે પાછા આજે છે ને ધાબા ઉપર આક્રમણ કરીએ છીએ જો ગુડ આવી જઈ પટુ આવી જઈ હા એમાં 2 દિવસ ના આવી તો
જો નાઈ ગયો તો. ખાટલા મેલી જ નાઈ ગયો તો. તાપ આવી ગયો. પંખો લાવવો પડે પણ પંખો લાવવો પડશે, અને બીજો ખાટલો લાવવો પડે. બીજો ખાટલો લાવવો પડશે, પણ બાટલો લાવવો પડશે. તો કાંઈ જો આજ તો છે ને આજે પાછા 2 દિવસ તો રજા પાડી દે મેં, કારણ કે 2 દિવસ તો નેચે ઊંઘતા હતા, કારણ કે વરસાદવાળું વાતાવરણ હતું. 2 દાડા તો પવન જબરજસ્ત આવે એટલે આપણે તો નહોતા આવતા, ઉતરી ગયા હતા સવારથી. પાછા આજ ખાટલા પાણી લાવ્યા છે. આજ ગરમી વધારે છે ના પડે, પણ ગરમી લાગે છે, પણ ગમે જો પણ તમે ધાબા પર આવે ને તો હવે ઠંડુ લાગે. ઠંડુ નહીં લાગતું. હે નેચો નેચે જ ઉપર લાગે એવું ના લાગે. એમ તો કહું છું, ઉપર આવ્યા પછી લાગે ને એવું તો નેચે ઠંડુ નહીં લાગતું. ચલો ગાઈસ, તો બધાને ગુડ નાઇટ, જય માતાજી, બાય. ટેક કેર, ટાટા. ગુડી કહેજો. ગુડુ, ગુડ નાઇટ બીડુ, ટાટા બાય, ટેક કેર, ગુડ નાઇટ. ટાટા ટાટા બાય, ટેક જય કેર, માતાજી. સબસ્ક્રાઇબ કરો. ચલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી.